નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગવર્મેન્ટ ઇજનેરી કોલેજના છાત્રાઓ આજે કલેક્ટરને રજૂઆત કરી છે. જે રજૂઆતમાં કોલેજ જીએમડીસીને ન સોંપવાની માંગ કરાઈ છે. કોલેજને જીએમડીસી કે અન્ય સંસ્થાને હસ્તાંતરણ ન કરવા અથવા જો હસ્તાંતરણ કરવામાં આવે તો કોલેજ અને હોસ્ટેલની ફીમાં આજીવન વધારો ન કરવા અને વર્તમાન સ્થિતિમાં સ્ટાફ સાધનો અને પ્રાથમિક સુવિધાઓ સુદૃઢ કરવાની માંગ કરાઈ છે. હાલમાં અહીં 900 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ઘટતું કરવામાં આવે તે જરૂરી છે. અમારો પ્રશ્ન એ છે કે કોલેજ જીએમડીસી હસ્તે જવાની છે તો અમારે કોઈ પણ ભોગે ફી વધવી ના જોઈએ. એનો મુદ્દો અમે લઈને આજે કલેક્ટર પાસે આવ્યા છીએ. કેમ કે જીએમડીસી છે ને એ શિક્ષણ આરે કોઈ એનો લેવા દેવા નથી. તો જીએમડીસી હસ્તે જશે કોલેજ તો અમે પરીક્ષાનો બધા છોકરા ભેગા થઈને બહિષ્કાર કરશે. સરકાર નહીં માને તો અમે કમિટી નક્કી કરી અને બધા ભેગા થઈ આયોજન કરશું સરકાર સામે કે અને પરીક્ષાનો બહિષ્કાર કરશું. નવલા નોરતા એટલે માની આરાધનાનો પર્વ, આપણી મનોકામનાને સાકાર કરવાનું પર્વ. અરે હા, સાકાર શબ્દ પરથી યાદ આવ્યું કે નવરાત્રીના પાવન અવસરે તમારા ઘરને સુશોભિત કરવા માટે સાકાર ફર્નિચરની મુલાકાત લીધી કે નહીં? જોજો, રહી ન જતા. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર લાવ્યું છે ખાસ ઓફર. એટલું જ નહીં, સાકાર ફર્નિચર 19 સપ્ટેમ્બર 2015 ના રોજ 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 6થા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે મેળવો ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 15 થી 25% સુધી. નવરાત્રી તહેવાર ઓફરમાં સાકાર ફર્નિચર આપને આપશે સ્પેશિયલ ગિફ્ટ વાઉચર. અમારા સૌ ગ્રાહક મિત્રોને નવરાત્રી પર્વ નિમિત્તે સાકાર ફર્નિચર તરફથી મળતી ઓફરનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. મિર્જાપરના 107 વર્ષના સાંખ્ય યોગી અક્ષરવાસ થતા તેમની આજે પાલખી યાત્રા નીકળી હતી. સ્વામિનારાયણ મંદિરના મહંત સાંખ્ય યોગી સામબાઈ ફઈના ગુરુ દેવબાઈ ફઈ અક્ષરવાસી થયા છે. આજે તેમની પાલખી યાત્રા નીકળી હતી. તેમણે 30 વર્ષની વયે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વાસુદેવ પ્રસાદના ધર્મપત્ની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. અનુયાયીઓમાં શોક છવાયો છે. આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા. અમારા ભુજ મંદિરના મહંત સામબાઈ ફઈના ગુરુ દેવબાઈ ફઈ કાલે રાત્રે દેવ થયા. આખું ગામ આજે અખતો પાડી અને ગામ તો સમગ્ર જોડાયેલું છે, પણ 24ના સત્સંગીઓ આજે હજારોની સંખ્યામાં આ પાલખી યાત્રામાં જોડાયા છે. અને ગામને અમારા ફીબા જવાથી સત્સંગમાં બહુ મોટી ખોટ પડી છે. શિવજીભાઈ ભુવા અક્ષર નિવાસી ભાઈ અમારા આજે અક્ષર નિવાસી ત્યાં છે અને આજે આખું ગામ અખતો પાડેલ છે. સર્વે ગામજનો ભેગા થઈ અને શમશાન યાત્રામાં આવેલ છે. ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર અચીજા સિટી. અહીં છે આકર્ષિત અને અતિ સુંદર ટેરેસ ગાર્ડન. આપના શરીરને તંદુરસ્ત રાખતી રમતો માટે છે બેડમિન્ટન કોર્ટ અને ટેનિસ કોર્ટ. તમારા તણાવને દૂર કરવા માટે છે સ્વિમિંગ પૂલ અને સ્પા. કચ્છ પાંજો કામણગારો, નેત યાદ અચ્છે પાંકે બોરો. ખટેલા પરદેશ વગર નાય આરો, ને મોજ કેલા કચ્છ જેડો નાય કી ન્યારો. કચ્છ કેકી વિસરાજે આઈ ઈત પ્યારો પ્યારો. વસ્યા ભલે પરદેશ में છતાં પ દિલ કરે કચ્છલા ધબકારો. માં આશાપુરા રાખે જેનું ધ્યાન, એવું આ કચ્છ જ્યાં છે અચીજા સિટી, જે કરશે તમારા સપનાઓને સાકાર. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12,
કુકમા ભુજ કચ્છ. ઈમેલ info@achiracity.com, www.achiracity.com. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. નવરાત્રિના દિવસોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના મઢ પગપાળા જાય છે. રસ્તામાં સેવા કેમ્પો પાસે મોટી સંખ્યામાં ગંદકી થાય છે. આ ગંદકીને નિવારવા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી 10 થી 13 ઓક્ટોબર સુધી શિક્ષણ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવશે. કચ્છ જિલ્લાના શિક્ષણ સમિતિ દ્વારા આ વર્ષે માતાના મઢે જતા રસ્તા પર કેમ્પો પાસે થતી ગંદકીને નિવારવા સ્વચ્છતા મિશન અંતર્ગત પ્રચાર પ્રસાર કરવામાં આવશે. તેમજ ગંદકીની સફાઈ કરવા માટે 3 ટ્રેક્ટર તેમજ 200 જેટલા બીઆરસી અને સીઆરસીના સભ્યો અને શિક્ષકો દ્વારા માતાના મઢ જતા રસ્તા પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. માતાના મઢમાં આપ જાણો છો કે મા આશાપુરાનું સ્થાનક છે અને મા આશાપુરાના સાનિધ્યમાં જ્યારે નવરાત્રિનો રંગે ચંગે કાર્યક્રમ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ત્યાં જતા હોય છે. તો આ જે પદયાત્રીઓ ત્યાં જાય છે એમને સ્વચ્છતાનો સંદેશ આપવો છે, સ્વચ્છતાની જાગૃતિ માટે કામ કરવું છે આ વખતે. અને આપ જુઓ છો કે પદયાત્રીઓ તો પોતાના ઉત્સાહની અંદર પાણીની ખાલી બોટલ પણ રોડ ઉપર ફેંકી દેતા હોય છે અને પ્લાસ્ટિકનો કચરો અથવા તો પાઉચ પણ ફેંકી દેતા હોય છે. તો અમે એવું વિચાર્યું છે કે દરેક તાલુકામાંથી સ્વયંસેવકો તરીકે અમે માણસો ત્યાં મૂકીશું રોડ ઉપર. ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરીશું અને જે વોલ્યુન્ટર્સ રાખી છે વોલ્યુન્ટર્સ દ્વારા પ્લાસ્ટિકનો જે નકામો કચરો છે એ ટ્રેક્ટરમાં ભરીને અને કોઈ ડમ્પિંગ કરીશું કોઈ જગ્યાએ. અને આ રીતે એક સરસ મજાનો કાર્યક્રમ કરીશું, કારણ કે માત્ર ને માત્ર સ્વચ્છતાની વાતો કરવાથી સ્વચ્છતા નહીં જળવાય અને એના માટે ઉદાહરણરૂપ અને એક દ્રષ્ટાંતરૂપ આપણે બનવું પડશે. એ શિક્ષણ જગત જ એ કામ કરી શકે અને ખાસ કરીને જાગૃતિ લાવવાનો કાર્યક્રમ છે. બધાને ખબર જ છે કે કચરો કોઈ જગ્યાએ ન ફેંકવો જોઈએ અને પાણીનો બગાડ ન કરવો જોઈએ અથવા તો પ્લાસ્ટિકનો આવી રીતે ઉપયોગ ન કરવો જોઈએ. કરવો જોઈએ તો પછી એને ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. પરંતુ એ બાબતોથી જ્યારે પદયાત્રીઓ વાકેફ નથી હોતા ત્યારે એ જે નકામો કચરો રોડ ઉપર પડશે તો જે રૂટ ઉપર અમે રૂટ બનાવવાના છે દરેક રૂટ ઉપર અમે આ રીતે ટ્રેક્ટર મૂકીશું અને ટ્રેક્ટર દ્વારા પછી કચરો એકત્ર થઈ અને કોઈ જગ્યાએ ડમ્પિંગ કરીશું. આ માટે બીઆરસી કોર્ડિનેટર સીઆરસી કોર્ડિનેટર્સની આખી ફોજ અમે ઉતારવાના છીએ અને આ કામગીરી કરવાના છીએ. લેડી કેર, આપની પસંદગીનું શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડી કેરની મુલાકાત લો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા માંડવી ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બદલાતી સિઝન સાથે રોગચાળો વધી રહ્યો છે ત્યારે માંડવી ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા. હાલ સામાન્ય તાવ, શરદી, ખાંસી સહિતના રોગોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગયે વખતે એણે સમગ્ર 10 થી 1000 યુવાનો અને વિદ્યાર્થીઓના દાંતની તપાસ કરાવી અને ખૂબ જ સારું કામ એ કરે છે. સાથે સાથે માંડવી ચેમ્બર પણ વર્ષોથી કામ તો કરે જ છે આવા મફત કેમ્પો, પરંતુ આ વર્ષે દુષ્કાળની અંદર રૂપિયા 40 લાખને માતબર ખર્ચે સતત 101 દિવસ સુધી લીલાચારાનું જાતે ગામે ગામ જઈ નિર્ણય કરી અને 5000 જેટલી ગાયોના જીવ બચાવ્યા છે. અને એને કારણે એનું સ્તર એટલું ઊંચું ગયું છે કે ક્યાંય પણ પૈસા માંગવા ગયા વગર માત્ર કાગળથી પૈસા અમેરિકા, આફ્રિકા, લંડન, દુબઈ, મસ્કત, ચેન્નઈ, મુંબઈ અને ગુજરાતના ગામોમાંથી એમ જ 40 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવી ગઈ છે અને એટલે જ અમે કામ કરી શકીએ છીએ. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ.
જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એપ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. ગુજરાત રાજ્યમાંથી ફિક્સ પગાર દૂર કરીને તમામ હક હિસ્સા આપવા અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામ કરતા કર્મચારીને કાયમી કરવા બાબતે રજૂઆત કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ કચેરીમાં વર્ગ 3ના કર્મચારી માટે 5 વર્ષ જેટલા સમયથી ફિક્સ પગારમાં વિવિધ કેડરમાં ભરતી કરવામાં આવે છે. હાલની મોંઘવારીમાં ગુજરાતના શિક્ષિત અને સ્કિલ્ડ કર્મચારીઓનું રાજ્ય સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટથી ભરતી બંધ કરી તમામ કોન્ટ્રાક્ટથી કામ કરતા કર્મચારીને કાયમી કરવા માંગ કરાઈ છે. ગુજરાત અગેન સિસ્ટમ એટલે કે જીએસ એક નવરચના થયેલી છે સંસ્થાની, અને એની અંદર અમે લોકો જે સરકાર અત્યારે ફિક્સ પગારમાં અને કોન્ટ્રાક્ટ ઉપર જે ભરતી કરે છે 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર, એના વિરોધની અંદર અમે એક આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબને આપેલ છે, અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે જે અમે અત્યારે એમની સુધી વાત પહોંચાડેલી છે એ વાત સામાન્ય વહીવટ વિભાગ જીએડી સુધી અમારી વાત પહોંચાડશે. આ વસ્તુનું આખું જે છે એ આખા ઓલ ગુજરાતની અંદર આજના દિવસે આવેદનપત્ર આપવાના છે બધા યુવાનો જે લોકો ફિક્સ પગારમાં નોકરી કરે છે, કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરે છે, અથવા તો ભવિષ્યની અંદર આ સિસ્ટમની અંદર આવી ગયેલા છે એવા દરેક વ્યક્તિઓનું એક આખું યુનિયન બનેલું છે ગુજરાત લેવલે, જેમાં ચિંતનભાઈ રાજ્યગુરુ છે, લખનભાઈ દરબાર છે, આ બધા વ્યક્તિઓ મેઇન છે ગુજરાત લેવલે, અને અમે બધા એમની સાથે દરેક જિલ્લા તાલુકાઓની અંદર જોડાયા છીએ અને આ કામગીરી અમે કરવાના છીએ. આવતા સમયની અંદર હવે જેમ સ્ટેટની અંદર રાજ્યની અંદર જે કાર્યક્રમો જાહેર થશે એ કાર્યક્રમો અમે કરશું બધા. Peter England exclusive showroom. Peter England believe in quality. Formal shirt, formal pant, casual shirt, casual trouser, jeans, t-shirt, belt, tie, socks, wallet, undergarment and many more. Address: Status Nirmal View Building, Lal Tekri, Bhuj. Contact 02832 223660. સ્ટાન્ડર્ડ વ્યાજબી ભાવના એકમાત્ર બ્રાન્ડેડ રેડીમેડનું શોરૂમ. રેન્જ માત્ર 599 થી શરૂ. સ્ટાન્ડર્ડ, લાલ ટેકરી, ભુજ, કચ્છ. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, ત્યારે આ મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. રાજ્યમાં ભાજપના શાસનમાં ચોરી, લૂંટ, ખૂન, બળાત્કાર સહિતના ગુનાઓ આચરાઈ રહ્યા છે. દરરોજ લાખોનો દારૂ પકડાય છે. બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં શિક્ષણ મોંઘું થયું છે. બેરોજગારી વધી છે. પોલીસ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે. ગુજરાતમાં ચૂંટણી સમયસર યોજાય તે માટે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ તારીખ 28/9 રજૂઆત કરી હતી. તેમ છતાં ભાજપે વટહુકમ લાવીને ચૂંટણી પાછી ઠેલાવી દીધી છે. ભાજપ સરકાર રાજીનામું આપે તેવી માંગણી કરી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતનો વહીવટ થયો એમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા, એના તમામ વહીવટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ નીવડ્યું છે. અને જેમાં પ્રજાને જવાબ આપવાનો જ્યારે સમય આવી રહ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ વટહુકમ બહાર પાડી અને ચૂંટણી પંચના માધ્યમથી ચૂંટણી ઠેલાવવાનો જે પ્રયાસ કર્યો છે એની સામે કોંગ્રેસ પક્ષ માંગ કરી રહ્યો છે કે ચૂંટણી સમય મર્યાદામાં થવી જોઈએ અને પ્રજાને પોતાનો અધિકાર છે એનો અધિકારનો ઉપયોગ કરવા માટે લોકશાહી ઢબે ચૂંટણી નજીકમાં આવવી જોઈએ. અને આ ચૂંટણી ઠેલાવવા પાછળનો જો કારણ રાજ્ય સરકાર આપતી હોય કે કાયદો અને વ્યવસ્થા કથળી છે એના કારણે ચૂંટણી ઠેલાવવી પડે એવા સંજોગો ઊભા થયા છે, ત્યારે અમે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થા કથળી છે એ સરકાર જો સ્વીકારવા તૈયાર છે તો સરકારને એક દિવસ પણ વહીવટ કરવાનો અધિકાર રહેતો નથી.
મુખ્યમંત્રી આનંદીબેન અને એમની કેબિનેટે તાત્કાલિક અસરથી રાજીનામું આપવું જોઈએ એવી માંગ કોંગ્રેસ પક્ષ કરી રહી છે. કોંગ્રેસ પક્ષ લોકશાહીને વરેલો પક્ષ છે. સમય મર્યાદામાં ચૂંટણી થાય એના માટેના કોંગ્રેસના હંમેશા પ્રયાસ છે અને કોંગ્રેસ માને છે કે જ્યારે સમય પૂરો થઈ ગયો છે ત્યારે કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જશે. એ રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ લોકોની વચ્ચે જવું જોઈએ અને એના લેખાજોખા ગુજરાતની પ્રજા કરવાની છે. કોંગ્રેસ માને છે કે ચૂંટણી તાત્કાલિક થવી જ જોઈએ. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે મુદત પૂરી થઈ રહી છે એની, તો આ ભાજપની સરકારે એક કાયદો અને વ્યવસ્થાની બહાનું ધડી કે પરિસ્થિતિ સાનુકૂળ નથી એવું બહાનું કરી અને જે ચૂંટણી ઠેલવાની જે વાત કરી છે એના વિરોધમાં 5 વર્ષ થઈ ગયા છે. દરેક પાર્ટીએ પ્રજાની વચ્ચે જવું જોઈએ અને પ્રજાનો જે હક છે, પ્રજાનો જે મતાપણ અધિકાર છે એનો ઉપયોગ કરી પ્રજા ચાહે તો નવી સરકાર લઈ આવી શકે છે. અત્યારે વાતાવરણ એવું છે કે ગુજરાતની અંદર ભાજપને ડર છે કે એ લોકો ક્યાંક સત્તા ઉપરથી ફેંકાઈ જશે, એટલે એક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ખોટું એક બહાનું કાઢી અને ચૂંટણીઓ ઠેલવાની જે પરિપત્ર બહાર પાડ્યો છે એના વિરુદ્ધમાં અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી લાગણી છે એ ચૂંટણી પંચ સુધી પહોંચાડી અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને ચૂંટણીઓ પોતાની સમય મર્યાદામાં અને નક્કી કરેલી તારીખે જો યોજવામાં આવે એવી અમારી માંગણી છે. જે મુદ્દાઓ નક્કી કરવામાં આવે છે કે પરિસ્થિતિ સાનુકૂળ નથી કાયદો અને વ્યવસ્થાની, અગર જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાનુકૂળ અને બરોબર ન હોય તો ખરેખર તો રાજ્ય સરકારે રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે રાજ્ય સરકારની આ જવાબદારી છે. બીજી વસ્તુ, ફક્ત બાનું કાઢી તમે જોશો કે 2002ની અંદર પણ આટલી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે પણ એ લોકોને આવું કોઈ ચૂંટણી ઠેલવાનું કોઈ પરિપત્ર બહાર પાડ્યો નહોતો અને ટાઈમસર ચૂંટણી યોજવામાં આવી હતી. એનું કારણ એ જે હતું કે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, અત્યારે જે લોકો કહે છે ગાંધીના ગુજરાતમાં હિંસા ન થવી જોઈએ, સરદારનું રાજ્ય છે, તો 2002 પણ જોવા જાઓ તો આ રાજ્ય સરદારનું હતું અને ગાંધીજીનું રાજ્ય હતું. ત્યારે એ લોકોને ગાંધીજીનો અહિંસાનો સંદેશો યાદ ના આવ્યો અને અત્યારે યાદ આવે છે. એટલે ફક્ત ને ફક્ત ચૂંટણી પંચનો જે રાજકીય ઉપયોગ કરી રહી છે ભાજપ સરકાર, એ સદંતર ખોટું છે અને તાત્કાલિક ચૂંટણી યોજવામાં આવે એવી અમારી માંગણી છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. 500 રૂપિયાની ખરીદી ઉપર 10% ડિસ્કાઉન્ટ. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સુકન્યા સાડી સેન્ટર વાગડ 224 વાડીની બાજુમાં, વાયડા ડેલાની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા 999462165165, DN ઝાલા 9712346028. ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની 6 માસિક સત્રાંત મૂલ્યાંકન કસોટીનો 28 ઓક્ટોબરથી પ્રારંભ થશે, એટલે કે વિદ્યાર્થીઓ નવરાત્રીની ભરપૂર મજા માણી શકશે. આગામી 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન ધોરણ 3 થી 8ની પરીક્ષાઓ યોજાશે. પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું છે કે ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત મૂલ્યાંકન કસોટીનો પ્રારંભ થશે, જે 30મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. જ્યારે આ પરીક્ષા દરમિયાન ધોરણ 1 અને 2નું શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે, તો દિવાળી વેકેશન ખુલતા પરીક્ષાના પરિણામ જાહેર કરાશે. 6 માસિક પરીક્ષા જેને સત્રાંત કસોટી કહીએ છીએ એ પ્રમાણેની પરીક્ષા 26 ઓક્ટોબરથી આપણે શરૂ કરીએ છીએ અને 30 ઓક્ટોબરે પૂરી થશે. એટલે જિલ્લાની તમામ શાળાના બાળકો આ પરીક્ષામાં જોડાશે. પરીક્ષાનું સુચારું અને સંવેદનશીલ આયોજન થાય તે માટે પણ ટીપીઓસીની અત્યારે મિટિંગ ચાલુ છે, TDOCની મિટિંગ ચાલુ છે, DG સાહેબની મિટિંગ લઈ રહ્યા છે. એમાં પણ અમે સૂચના આપવાના છીએ. અને જે OMR પદ્ધતિ છે એ અને જે ખાસ કરીને વૈકલ્પિક જે પ્રશ્નોની વાત છે એ ડાયટે આખા પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે અને આપણા જે એક્સપર્ટ છે એમના પાસે ડાયટે તૈયાર કરાવ્યા છે. એમાં CMD શાખાના શ્રી અશ્વિનભાઈ પટેલ છે, સંજયભાઈ ઠાકર છે અને લોખંડવાળા છે આપણા પ્રિન્સિપલ પ્રાચાર્ય છે ડાયટ, એમના દ્વારા પેપરો તૈયાર કર્યા. 3 થી 8 ધોરણના જે 3.68 લાખ બાળકો આ પરીક્ષામાં જોડાશે. પ્રખ્યાત મેળુના શૂટિંગ શર્ટિંગનો વ્યાજબી ભાવનો શોરૂમ એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ. અમારે ત્યાં પેન્ટ શર્ટ, કુર્તા સૂટ, મેરેજ સૂટ,
સફારી તથા પઠાણી માટે અવનવી વેરાયટીનું કાપડ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર ફતેચંદભાઈ 9825492225 227223. આકૃતિ મેન્સવેર. અમારે ત્યાં રેડીમેડ જેન્ટ્સવેરના શોરૂમમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાની સૂટ, વ્હાઇટ કુર્તા પાયજામા, કોટી વગેરેમાં અવનવી વેરાયટીઓ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ મેન્સવેર, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. 9825495375 02832 227223. વિશ્વ સ્તરે દર વર્ષે 15 ઓક્ટોબરને રોજ આંતરરાષ્ટ્રીય હાથ ધોવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક શાળાઓમાં આ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને માત્ર એક જ દિવસ ઉજવણી ન કરીને પૂરા વર્ષ દરમિયાન જમ્યા પહેલા હાથ ધોવાની ટેવ પાડવા માટે શાળાઓમાં પહેલ કરવામાં આવી રહી છે, તેમ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે. બીજી વાત રહી કે ખાસ કરીને જે હાથ ધોવાનો કંઈક નવો કોન્સેપ્ટ આવ્યો છે, એ શું છે? બહુ સરસ આપણો પ્રશ્ન છે. હું એનો જવાબ આપું તો આપ જાણો છો તેમ 15મી જે ઓક્ટોબર છે એ ગ્લોબલ હેન્ડ વોશ ડે તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. એટલે આજે આખો કન્સેપ્ટ છે કે બાળકો જ્યારે મધ્યાહન ભોજન જમવા માટે બેસે છે ત્યારે જમતા પહેલાં એને હાથ ધોવાના હોય છે. અને ઘણી વખત એ સેનિટેશન અથવા તો જે શૌચક્રિયા માટે જાય છે ત્યારે પણ આવીને હાથ ધોવાના હોય છે. જો પ્રાથમિક શાળાની અંદર જ આવા પ્રકારની આપણે ટેવ પાડીશું અને હેન્ડ વોશ કરીને જ બાળકો જમે અને આપણે શૌચાલય પછી પણ હેન્ડ વોશ કરે તો એ ઘરે પણ બાળકો આ કામ કરવા માટે પ્રેરાશે. એટલા માટે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, જે માધ્યમિક શાળાઓ છે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, એમાં પટેલ સાહેબ અને અમે બધા મળીને આ બાળકો એ દિવસે હેન્ડ વોશથી જ ટેવ પડે અને ભવિષ્યમાં પણ આપણે જે સ્વચ્છતાની કીટ આપે છે એ સ્વચ્છતાની કીટમાં પણ હેન્ડ વોશ આપવામાં આવશે અને હેન્ડ વોશથી જ બાળકો હાથ ધોવે. અને એટલા માટે જે અનેક ઘણા રોગો થાય છે એમાંથી બચવા માટેના એક સરસ મજાનો પ્રોજેક્ટ છે. આ જે કાર્યક્રમ છે એક દિવસ નહીં રાખી અને ખાસ કરીને વર્ષ ચલાવવામાં આવે એવું કંઈ? બિલકુલ. આ કાર્યક્રમ કોઈ એક દિવસની ઉજવણી માટેનો કાર્યક્રમ નથી. આ તો રાજ્ય સરકારે અને શિક્ષણ વિભાગે એવું નક્કી કર્યું છે કે અને આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે કે આ જે રાષ્ટ્રીય સ્વચ્છતા ઝુંબેશ જે આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ 25મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર, અને એની વચ્ચે જ્યારે આ 15મી ઓક્ટોબરે ગ્લોબલ હેન્ડ વોશ ડે આવે છે ત્યારે આ કામગીરી માત્ર એ દિવસ પૂરતી ઉજવવાની નથી, પણ આખું વર્ષ જ્યારે બાળકો મધ્યાહન ભોજનનો લાભ લેવા માટે શાળામાં બેસે ત્યારે અને શૌચક્રિયા બાદ પણ આ બાળકો હેન્ડ વોશનો ઉપયોગ કરે એટલા માટે તાકીદ કરવામાં આવે છે. જાહેર આભાર. પઢિયાર કાસમ હાજી ફકીર મામદ, પ્રમુખ શ્રી અબડાસા તાલુકા મુસ્લિમ હિત રક્ષક સમિતિ, મુકામ નુંધાતળ તાલુકા અબડાસા. મોબાઈલ નંબર 9879367671. તારીખ 4/10/2015 ના રોજ અબડાસા તાલુકાના કોઠારા મધ્યે મુસ્લિમ હોસ્ટેલમાં જનરલ સભા મળી હતી, જેમાં અબડાસા ગામના સર્વે મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા, જેમાં અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ શેખ હાજી યુસુફ શાહ હાજી જમન શાહના માર્ગદર્શન હેઠળે મારી અબડાસા તાલુકાના મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, જે બદલ હું કાસમ ફકીર મામદ પઢિયાર તમામ મુસ્લિમ બિરાદરોનું તહે દિલથી આભાર માનું છું. લિખિતન આપનો પઢિયાર કાસમ હાજી ફકીર મામદ. ભુજ શહેરના સરપટનાકા બહાર આવેલા વિસ્તારોમાં સફાઈ કે અન્ય કોઈ બાબતોના નિકાલમાં નગરપાલિકા તંત્ર ઉદાસીનતા દાખવે છે. ગાંધીનગરીના જુદા જુદા વિસ્તારોમાં તહેવાર ટાંકડે સફાઈ થતી નથી. ગટરો ઉભરાય છે, રોડ લાઇટો બંધ હાલતમાં છે. લોકો રજૂઆતો કરીને થાક્યા છે, તેમ છતાં નિરાકરણ કરાતું નથી. ગરીબ વર્ગીય વિસ્તારની સમસ્યા પ્રત્યે જવાબદારો જાગે તે જરૂરી છે. લોકો પ્રાથમિક સુવિધાઓ ઈચ્છે છે, જે પૂરી પાડવાની જવાબદારી તંત્રની છે. 25 વર્ષથી રહું છું ગરીબાબાદ મસ્જિદની બાજુમાં. અમારી સમસ્યા એ છે કે અમારું જે લાઇટું છે તો એ લાઇટ નગરપાલિકાની આપેલી છે જે કનેક્શન, એમાં અમારી એક સાઇટ આવે જો લાઇટ નાખી જાય અને બીજી વખતે આવીને પાછી કાઢી જાય કનેક્શનમાં. બીજો તો અમારી ગટરું છે ક્યાં લાગેલી છે, ક્યાં લેનું અધૂર્યું પડ્યું છે. બીજો અમારા કને રોડ નથી. બીજો અમારા કને વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય, જેનું કોઈ પણ ઉકેલ થયેલું નથી.
સમસ્યામાં સાહેબ હમણાં અમારી બાજુ કાંઈ નથી થયો. રાણા ખડોડા કરી સરપંચ ગેટ ને આ બાજુ છે ગાંધીનગર વિસ્તાર એટલા સુધી મહિલા આશ્રમ સુધી કાંઈ હજી બન્યું નથી. હજી કાંઈ અમારો કોઈ કામગીરીમાં નગરપાલિકાને રજૂઆતો કરી છે તમે? રજૂઆત કરી છે સાહેબ, હજી બનાવ્યું નથી. તમારી શું માંગણી છે અત્યારે? અમારી માંગણી હમણાં અહીં છે કે સીસી રોડ અમારે ખપે, સીસી રોડ નથી બનતા અમારે બાજુ. કચ્છ લેવા પટેલ યુવા સેના પ્રેઝન્ટ કચ્છ બજાર બિઝનેસ એક્સપો એટલે કે KBBE નું ધમાકેદાર આગમન તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છમાં. આ એક્સપોમાં તમામ જ્ઞાતિના તમામ ધંધાર્થીઓને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે. લેવા પટેલના જ્ઞાતિના ધંધાર્થીઓ માટે ફ્રી સ્ટોલ. આ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં NRI માટે ખાસ ઇવેન્ટ, સેલિબ્રિટી ઇવેન્ટ તેમજ એવોર્ડ સમારંભ પણ ખરો છે. કચ્છ બજાર બિઝનેસ એક્સપો 2015 નું ઇન્વિટેશન અમારી ટીમ દ્વારા વિદેશ વસતા NRIઓને હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવશે. તારીખ 25, 26, 27 ડિસેમ્બર 2015 ત્રિદિવસીય એક્સપોનું UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા તેમજ કચ્છમાં ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. KBBE આપના ધંધા રોજગારને, આપના બિઝનેસને, આપની પ્રોડક્ટને વિશ્વ સ્તરે લઈ જવા તૈયાર છે. શું આપ તૈયાર છો? સ્થળ લાલન કોલેજ ગ્રાઉન્ડ, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સ્ટોલ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. સ્ટોલ બુકિંગ માટે સંપર્ક કરો 8469762503, 9825843010, 9825322727, 999797 99903. Our website www.kutchbazaar.in. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.